ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા કોર્ટના નામના ખોટા સરકારી આઈ કાર્ડ બનાવી એરટેલ કંપની સિમ કાર્ડ મેળવી કંપની સાથે ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી પાડતી બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. ચોપડાનાઓને બાતમી મળેલ હતી કે એક ઇસમ સરકારી ન હોય તેવા વ્યક્તિના નામનું બનાવટી સરકારી આઈડી પ્રૂફ તૈયાર કરી તેનો ઉપયોગ કરી એરટેલ કંપનીના સિમ કાર્ડ ઇસ્યુ કરી સીયુજી પ્લાન આપે છે। જે બાતમી આધારે બોરસદ સત્યનારાયણ આઈસ્ક્રીમ નજીક આવેલ શિવ ઝેરોક્સ નામની દુકાનની સામેથી એક ઇસમ નામે ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ પ્રભુદયાલ ભોલારામ આદ્ય ગોર ઉંમર વર્ષ 25 ને તેની પાસેની બેગમાં રહેલ પ્લાસ્ટિકના કવરમાં રહેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરાના હોદ્દાના સેશન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલવાળા અલગ અલગ ઇસમોના નામના કુલ 5 બનાવટી આઈ કાર્ડ મળી આવેલ તેમજ એરટેલ કંપનીના 5G પ્લસ સિમ કાર્ડ બારકોડ સ્ટીકરવાળા નંગ 16 મળી આવેલ તથા સદર ઇસમને એરટેલ કંપનીનો એમ્પ્લોય કાર્ડ આઈ કાર્ડ અને અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન મળી આવેલ। આ ઇસમની પૂછપરછ કરતા તેણે એરટેલ કંપનીનો સીયુજી પ્લાન આપવા માટે જે તે વ્યક્તિઓના સરકારી કર્મચારી ન હોય તેઓના 2 ફોટા લઈને તે ફોટાઓ પોતાના મોબાઈલ ફોનમાં અપલોડ કરી ફોનશોપ નામની એપ્લિકેશનમાં જઈ તે ફોટાઓને કોર્ટના આ પ્રકારના આઈ કાર્ડનો ઉપયોગ કરી તેના જે તે વ્યક્તિનો ફોટો મૂકી નામ અને હોદ્દાની વિગત લખી તે મુજબનું બનાવટી આઈ કાર્ડ બનાવવામાં આવતું હતું। જે સરકારી કર્મચારી હોવા બાબતની બનાવટી આઈ કાર્ડ બનાવ્યા બાદ જે તે વ્યક્તિના આધાર કાર્ડનો અસલ ફોટોગ્રાફ લઈ તે આધાર કાર્ડ સાથે બનાવટી આધાર કાર્ડ મૂકીને વ્યક્તિ સરકારી કર્મચારી છે તેવું પ્રસ્થાપિત કરવા માટે આ બનાવટી આઈ કાર્ડનો ઉપયોગ કરી સીયુજી પ્લાન ઇસ્યુ કરવામાં આવતો હતો। જે પ્લાન ઇસ્યુ થઈ ગયા બાદ તે બનાવટી આઈ કાર્ડને સળગાવી દેતો અને આ પ્રમાણે આ સમયે 450 થી 500 વ્યક્તિઓના ઇસ્યુ કરેલ પ્લાનમાંથી 100 થી અને 150 જેટલા વ્યક્તિઓને આવા બનાવટી આઈ કાર્ડ આધારે એરટેલ કંપનીનો સીયુજી પ્લાન આપેલ હોવાનું જણાઈ આવેલ છે અને આવી રીતે બનાવટી આઈ કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી સીયુજી પ્લાન આપેલ હોય તે બાબતની જાણકારી આ ઓફિસના મેનેજરને હતી, જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આવા બનાવટી આઈ કાર્ડ આધારે કેટલા ઇસમોએ તેનો સીયુજી પ્લાન લીધેલ છે તે અંગે આરોપીની અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે। જી સર, આ જે સિમ કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે, શું છે? બોરસદ ટાઉનમાં એક એરટેલ સિમ કાર્ડ ઇસ્યુ કરતી ફ્રેન્ચાઇઝીમાં ધ્રુવકુમાર નામનો એક 25 વર્ષનો યુવાન છેલ્લા 6 માસથી ત્યાં આવા સિમ કાર્ડ ઇસ્યુ કરવાની જોબ કરતો હતો। અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોલ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે તેની ટીપ મળેલી। એના આધારે તે વ્યક્તિને અમે પોલીસે ઝડપી કરતા એની પાસેથી 5G એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે 500 જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ 6 મહિનામાં ઇસ્યુ કર્યા છે। તે પૈકી 100 થી 150 જેટલા કાર્ડ એવા છે કે જે લોકો સીયુજી કાર્ડ છે તે સરકારી જે પ્લાન હોય છે મંથલી તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે, પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે। તેના મેનેજરને બી આ વાતથી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે। મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ પ્રોસિજરથી તમે લોકો સિમ કાર્ડ ઇસ્યુ કરો છો। આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। જી સર, આમાં કેટલા અત્યાર સુધી સિમ કાર્ડ એક્ટિવ કરવામાં? અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે 500 સિમ કાર્ડ એણે આપ્યા છે, તેમાં 300 થી 350 લીગલ છે, પણ 150 જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા, કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે। આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો હતો, એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી। એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે। કયા પ્રકારનો ગુનો સાહેબ? આમાં
તેણે અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના સરકારી એજન્સીના સહી સિક્કા બનાવ્યા છે. એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, તેનો ઉપયોગ કરવો અને તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને મિસયુઝ કર્યો છે. એટલે આઈટી એક્ટ પણ આમાં કલમ લાગેલી છે. ઓકે રેડી? હજી સર આ જે સિમ કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે શું છે? બોરસદ ટાઉનમાં એક એરટેલ સિમ કાર્ડ ઇસ્યુ કરતી ફ્રેન્ચાઇઝીમાં ધ્રુવકુમાર નામનો એક 25 વર્ષનો યુવાન છેલ્લા 6 માસથી ત્યાં આવા સિમ કાર્ડ ઇસ્યુ કરવાની જોબ કરતો હતો. અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોલ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે. તેની ટીપ મળેલી, એના આધારે તે વ્યક્તિને અમે પોલીસે ઝડપી કરતા એની પાસેથી 5G એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે 500 જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ 6 મહિનામાં ઇસ્યુ કર્યા છે. તે પૈકી 100 થી 150 જેટલા કાર્ડ એવા છે કે જે લોકો CUG કાર્ડ છે તે સરકારી જે પ્લાન હોય છે મંથલી, તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે. પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે. તેના મેનેજરને બી આ વાતથી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે. મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના, એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ પ્રોસિજરથી તમે લોકો સિમ કાર્ડ ઇસ્યુ કરો છો. આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. જી સર, આમાં કેટલા અત્યાર સુધી સિમ કાર્ડ એક્ટિવ કરવામાં? અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે 500 સિમ કાર્ડ એણે આપ્યા છે. તેમાં 300 થી 350 લીગલ છે, પણ 150 જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા, કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે. આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો હતો. એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી. એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. કયા પ્રકારનો ગુનો સાહેબ? આમાં તેણે અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના સરકારી એજન્સીના સહી સિક્કા બનાવ્યા છે. એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, તેનો ઉપયોગ કરવો અને તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને મિસયુઝ કર્યો છે. એટલે આઈટી એક્ટ પણ આમાં કલમ લાગેલી છે. રિપોર્ટર વિનિન ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.